બોર્ડની પરીક્ષાને હવે થોડાક જ મહિનાઓ બાકી રહ્યા છે। વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગેલા છે અને ત્યારે રાજકોટ જિલ્લામાં કાગળ પર ચાલતી શાળા સામે આવી, જેમાંથી એક બે નહીં પરંતુ 32 વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાયા છે। જી હા, વાત છે વિંછિયા તાલુકાના મોઢુકા ગામની, જ્યાં ઓમ સત્ય સાઈ સ્કૂલ બંધ છે। છેલ્લા 3 વર્ષથી જર્જરિત અને બંધ હાલતમાં શાળા છે, તેમ છતાં પણ આ શાળામાંથી 32 વિદ્યાર્થીઓના ફોર્મ ભરવામાં આવ્યા। સમગ્ર મામલે ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાડિયા દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી। તેમનું કહેવું છે કે રાજકોટ ડીઈઓ ઓફિસની અંદર તેઓ કામ અર્થે ગયા હતા અને ત્યારે ઓમ સત્ય સાઈ સ્કૂલ દ્વારા આપવામાં આવેલી ખોટી માહિતીના ડોક્યુમેન્ટ્સ જોયા હતા અને ત્યારબાદ સમગ્ર મામલે મેલ દ્વારા જાણ કરવામાં આવી હતી। સાથે જ ક્યાંક ને ક્યાંક આ મામલે કોઈની મીઠી નજર હેઠળ કામગીરી થતી હોવાનો આડકતરો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો। રાજકોટ ડીઓ ઓફિસની અંદર હું મારા કામ અર્થે ગયેલો હતો, ત્યારે મોઢુકાનું સત્ય સાઈ માધ્યમિક શાળાનું લેટર પેડના માહિતી બધી જે દર મહિને અથવા બીજી કોઈ ફાયર સેફટીની માહિતીની જરૂરિયાત હોય અથવા ડીઓ ઓફિસના અધિકારી દ્વારા પણ સ્થળ તપાસ થતી હોય છે, તો આવી માહિતી ખોટી ડીઓ સુધી પહોંચે છે અથવા ડીઓની મીઠી નજરે ગાંધીનગર સુધી માહિતી આ પહોંચાડવામાં આવે છે। અને વિદ્યાર્થીઓએ આ વર્ષે આમ તો 3 વર્ષથી રેગ્યુલર ધોરણ 12માના ફોર્મ ભરાય છે અને આ વર્ષે પણ 12માના 32 વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલ છે। તેની કારકિર્દી ન બગડે અને કોઈ પ્રશ્ન ઉભો થાય તો આ વિદ્યાર્થીના હિત ખાતર મેં આ રાજકોટ ડીઓ શ્રીને લેખિત જાણ કરી છે। કૃષ્ણમાં એને દફતર આપ્યું છે। કઈ બાજુ આવી? એ સોમનાથ રોડે આવ્યું। ઓકે, કેટલા સમય થઈ ગયો? હા, 1.5-2 વર્ષ જેવું થયું છે। તમારી જમીન તો ભાડે પટ્ટે જ આપી લીધી સ્કૂલને? હા, એ તો મકાન ખાલી એમ ભાડે આપતા હતા। તો બંધ શાળાના વિદ્યાર્થીઓના ફોર્મ કઈ રીતે ભરાયા તે અંગે તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે ઓમ સત્ય સાઈ સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થીઓ નજીકની કૃષ્ણા શૈક્ષણિક સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે। કૃષ્ણા સંકુલના શિક્ષકે જણાવ્યું કે આ વિદ્યાર્થીઓને જૂન મહિનાથી જ અમે અમારે ત્યાં પ્રવેશ આપ્યો છે અને અન્ય કોઈ વિદ્યાર્થીને પ્રવેશ આપ્યો નથી। જૂન 2024 થી જ અમને છે અભ્યાસ કરાવીએ છીએ, બાકી તો બીજો કોઈ પ્રવેશ અમે સત્યસાઈના સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવેશ નથી આપ્યો। એ વિદ્યાર્થીઓ જે હતા ધોરણ 11માં 23-24માં ભણતા હતા, એમને ધોરણ 12માં છે એ પોતાનું ભવિષ્ય ન બગડે એના માટેની વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત અમે અમારી શાળામાં છે ભણાવીએ છીએ। તો આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ત્યાં અભ્યાસ કરનારા 32 જેટલા બાળકોને જિલ્લા શિક્ષણ વિભાગની મંજૂરી વગર જ અન્ય શાળાઓમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, જે અનઅધિકૃત છે। ત્યારે સમગ્ર મામલે અમારા દ્વારા ઓમ સત્ય સાઈ સ્કૂલના સંચાલકોને કારણદર્શક નોટિસ આપી 3 દિવસમાં તેમનો જવાબ પણ માંગવામાં આવ્યો છે। સાથે જ અમારા દ્વારા એક રિપોર્ટ ગાંધીનગર ખાતે પણ મોકલવામાં આવ્યો છે, તેમજ આગામી સમયમાં ઓમ સત્ય સાઈ સ્કૂલના સંચાલકો વિરુદ્ધ ડિસિપ્લિનરી એક્શન પણ લેવામાં આવશે। ત્યારે મહત્વના સવાલ એ પણ થઈ રહ્યા છે કે સ્કૂલ હકીકતમાં કેટલા વર્ષથી બંધ છે, હજી કેટલા વિદ્યાર્થીઓ છે જે આ રીતે અહીંયા ભણી રહ્યા છે? શું આ પહેલા પણ આ જ રીતે ફોર્મ ભરાયા છે? આ બાબતે કોઈ અધિકારીની સંડોવણી છે કે કેમ તે પણ સવાલ હવે અહીંયા ઉભો થઈ રહ્યો છે। ત્યારે સમગ્ર મામલાની તપાસમાં કેટલી બાબતોના ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું। ના નિયમના ભંગને અનુસાર આમ જોવા જઈએ તો અમે કાલ જ તાત્કાલિક અસરથી આ શાળાને કારણદર્શક નોટિસ આપેલી છે કે તમે જે બાળકોનો પ્રવેશ છે એ અન્ય જગ્યાએ તમે બેસાડી દીધા બાળકોને બીજી શાળામાં, જે આ કચેરીની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર કરેલું છે। એટલે જેથી કરીને અમે કારણદર્શક નોટિસ કાલે આપી છે અને ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કમિશનરશ્રી શાળાઓની કચેરીને મેં આજે જ રિપોર્ટ અત્યારે મારો તૈયાર। ઉત્તર ભારતમાં હિમવર્ષાની ગુજરાતમાં ભારે અસર। છેલ્લા 7 દિવસથી કાતિલ ઠંડીનો અહેસાસ। સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવનું યલો એલર્ટ। રાજ્યમાં 6 દિવસ વાતાવરણ યથાવત રહેશે। કાતિલ ઠંડીની ઝપેટમાં ઠૂંઠવાયું ગુજરાત। રાજ્યમાં 7.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર। નર્મદામાં 8.7, રાજકોટમાં 9.3 ડિગ્રી નોંધાયું તાપમાન। કાતિલ ઠંડીથી બચવા લોકોએ વ્યાયામ તાપણાનો લીધો સહારો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કાતિલ ઠંડી સાથે કરા પડવાની કરી આગાહી। ડિસેમ્બરના એન્ડ અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડશે। ઉત્તરાયણ બાદ કરા સાથે તોફાન આવી શકે। 14 થી 30 જાન્યુઆરી સુધી ડબલ ઋતુનો અહેસાસ।
દક્ષિણ ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી. પૂર્વ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે. 26 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે. ઉત્તર ભારતમાં બરફવર્ષાની સૌરાષ્ટ્રમાં જોરદાર અસર. જામનગર જિલ્લામાં 10 ડિગ્રીથી નીચેનું તાપમાન જતા ઠંડીમાં ઠૂંઠવાયા લોકો. સૌ પ્રથમ વખત જામનગરમાં ઠંડી વધુ અનુભવાતા જનજીવન ઉપર પણ અસર જોવા મળી. હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના અનેક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કોલ્ડ વેવની સ્થિતિ. દિલ્હી અને એનસીઆરના એર ક્વોલિટી ઇન્ડેક્સમાં કોઈ સુધાર નહીં. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ગગડ્યો ઠંડીનો પારો. કોલ્ડ વેવ સાથે શ્રીનગર ઠંડુગાર. વૃક્ષો પર પડેલી ઝાકળની કણો પણ થીજી ગઈ. ઠંડીથી રાહત મેળવવા લોકો કસરત કરતા દેખાયા. રાજધાની દિલ્હીમાં ઠંડીનો ચમકારો. હાડથી જતી ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતા વધી વાહન ચાલકોની સમસ્યા. ઉત્તર પ્રદેશના કાનપુરમાં શીતલહેર. ઠંડીનો પારો ગગડતા લોકો ઠૂંઠવાયા. ઠંડીથી રાહત મેળવવા લોકો તાપણું કરતા દેખાયા. રાજસ્થાનના દૌસામાં શિયાળામાં ખીલી ઉઠી પ્રકૃતિ. તાપમાન ગગડતા પર્વતો અને રસ્તાની આજુબાજુ ધુમ્મસની ચાદર છવાઈ. ઠેર ઠેર ધુમ્મસનું સામ્રાજ્ય છવાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો. લોકોએ ઠંડી દૂર કરવા તાપમાનનો સહારો લીધો. રાજસ્થાનનું જેસલમેર ઠંડીમાં ઠૂંઠવાયું. સ્થાનિકોને પ્રવાસીઓએ ઠંડીથી બચવા ચા અને ગરમ દૂધનો સહારો લીધો. ન્યૂનતમ તાપમાન 6.7 ડિગ્રી નોંધાતા લોકોએ ચાની ચુસ્કીની મજા માણી. રાજસ્થાનના ઝુંઝુનમાં જમીન પર વાદળ ઉતર્યા. ઠંડીનો કહેર યથાવત રહેતા ખેતરોમાં ધુમ્મસ જોવા મળ્યો. ઠંડીના કહેરથી ઝાકળના ટીપા થીજ્યા તો ન્યૂનતમ તાપમાન 4.1 ડિગ્રી નોંધાતા કોલ્ડ વેવનું યલો એલર્ટ જાહેર કરાયું. રાજસ્થાનમાં કાતિલ ઠંડી વચ્ચે ઉદયપુરમાં પ્રવાસીઓ ઉમટ્યા. કોલ્ડ વેવ વચ્ચે પણ પ્રવાસીઓ પ્રકૃતિનું સૌંદર્ય માણવા પહોંચ્યા. ઠંડીથી રાહત મેળવવા લોકો ગરમ પીણા પીતા દેખાયા. જમ્મુ કાશ્મીરમાં કોલ્ડ વેવની અસર. તાપમાન ગગડતા ઠેર ઠેર ધુમ્મસની ચાદર છવાઈ. કોલ્ડ વેવની અસરના લીધે તળાવના નીર પણ થીજી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. કડકડતી ઠંડીમાં લોકોએ બોટિંગની મજા માણી. અયોધ્યામાં કાતિલ ઠંડી. ઠંડીનો પારો 3 ડિગ્રી સુધી ગગડતા લોકો ઠૂંઠવાયા. અયોધ્યા આવી રહેલા યાત્રાળુઓ રેલવે સ્ટેશનની બહાર જ તાપણું કરતા દેખાયા. ભારે ઠંડી વચ્ચે અયોધ્યામાં યાત્રાળુઓનો ધસારો. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ઠંડીએ માંજા મૂકી. ભારે ઠંડી વચ્ચે ધુમ્મસની ચાદરમાં લપેટાયું ગ્વાલિયર. વિઝિબિલિટી ઓછી થતા વધી વાહન ચાલકોની સમસ્યા. મેયટમાં ચીડો વાવાઝોડાએ મચાવ્યો કહેર. હિન્દ મહાસાગરમાં સર્જાયેલા વાવાઝોડાએ વેર્યો વિનાશ. ચક્રવાત બાદના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા. મધ્યપ્રદેશના દેવાસમાં જાહેર માર્ગ પર થઈ મારામારી. 2 વ્હીલર લોન અંગે થઈ હતી મારામારી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પોલીસ સ્થળ પર પહોંચી 4 લોકોની અટકાયત કરી. જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ. 5 આતંકી ઠાર, 2 જવાન ઇજાગ્રસ્ત. જિલ્લાના બેહીબાગ વિસ્તારમાં બુધવારે રાત્રે શંકાસ્પદ આતંકવાદીઓની હાજરી અંગે મળી હતી બાતમી. ઉત્તર પ્રદેશના હરદોઈમાં બાઇકર્સ ગેંગે મચાવ્યો આતંક. મોડી રાત્રે યુવકોએ શેરીમાં પૂરપાટ ઝડપે બાઇક ચલાવતા લોકોમાં ભય. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ઉત્તર પ્રદેશના સંભલમાં વીજળી ચોરીને લઈને મામલો ગરમાયો. સપાના સાંસદ જિયા ઉર રહેમાનના ઘરની બહાર ચુસ્ત બંદોબસ્ત. સાંસદના 200 ગજના ઘરમાં માત્ર 4 કિલોવોટનું મીટર હોવાનું સામે આવતા કરાઈ કાર્યવાહી.